17 વર્ષ અને 8 મહિનાની ઉંમર ધરાવતો એક ગીર છે તેમને ટક્કર મારે છે અને તેમનું ઘટના સ્થળે મોત નિપજાવી દે છે। આપણે ફિલ્મોમાં જોયું છે કે એક માલદાર પિતા પોતાના કુસંગતે અને વઠ્ઠેલ દીકરાને બચાવવા માટે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દે છે। પુણે પોલીસ હરકતમાં આવે છે અને પુણાની એક સરકારી દવાખાનાના 2 ડોક્ટરોને દબોચી લેવામાં આવે છે। નમસ્કાર, નર્મદા લાઈવમાં તમે થોડું ઘણું પણ ન્યૂઝ જોવાની રસ ધરાવતા હશો તો તમે પુણામાં હમણાં તાજેતરમાં જે એક્સિડન્ટ થયો છે એની સ્ટોરી તમે ક્યાંક ને ક્યાંક વાંચી હશે, ક્યાંક તમે સાંભળી હશે, ક્યાંક સોશિયલ મીડિયા પર જોઈ હશે। 17 વર્ષ અને 8 મહિનાની ઉંમર ધરાવતો એક સગીર જેનું નામ છે વેદાંત અગ્રવાલ, એનો બાપ એક બિલ્ડર છે અને ખૂબ શ્રીમંત છે। એક પબની અંદર દારૂ પીએ છે અને પોતાની જે પોર્સ કાર છે લક્ઝુરિયસ તે લઈને નીકળે છે। પોતાના મિત્રો પણ છે અને સાથે જે કાર ચલાવનાર ડ્રાઈવર પણ છે। ડ્રાઈવરને એવું કહે છે કે તું બાજુમાં બેસી જા, ગાડી હું ચલાવું છું। અને એ 200 કિલોમીટરની ઝડપે ગાડી ચલાવે છે અને એક યુવક અને યુવતી કે જે પોતે આઈટી પ્રોફેશનલ એન્જિનિયર છે તેમને ટક્કર મારે છે અને તેમનું ઘટના સ્થળે મોત નિપજાવી દે છે। આ ઘટનાના સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થાય છે અને આરોપી યુવક જે સગીર છે કારમાંથી ઉતરે છે અને ત્યાં જે કંઈ ઘટનાક્રમ થાય છે તમામ ઘટનાક્રમ વિડીયોમાં કેદ થાય છે। આ કોઈ સામાન્ય એક્સિડન્ટ નહોતું કે કોઈ ભૂલ નથી, પરંતુ જાણી સમજીને કરેલું કૃત્ય હતું। કારણ કે ઓછી ઉંમરમાં, સગીરની ઉંમરમાં, 18 વર્ષથી ઓછી ઉંમરમાં તેણે દારૂનું સેવન કર્યું હતું અને કાર ડ્રાઈવ કરી હતી લાયસન્સ વગર। પોલીસ ઘટના સ્થળે પહોંચે છે અને આરોપી સગીર અને જે સાથે હતા એ લોકોને પોલીસ મથકે લઈ આવે છે। ત્યાં એક રાજકીય નેતા પણ પહોંચે છે બચાવ માટે, એવું મીડિયામાં સામે આવ્યું છે। ત્યારબાદ આ જે આરોપી યુવક છે એને VIP ટ્રીટમેન્ટ મળે છે અને પિઝા અને બર્ગર પોલીસ સ્ટેશનમાં ખવડાવવામાં આવે છે અને તેનું જે બ્લડ સેમ્પલ લેવાની વાત જે હોય છે એમાં મોડું કરવામાં આવે છે। કારણ કે જેટલું મોડું કરે ત્યારે એવું જાણવા મળે છે કે બ્લડમાંથી જે આલ્કોહોલ હોય તે ઉડી જાય। ત્યાર પછીનો જે ઘટનાક્રમ છે એની વાત કરીએ તો 14 કલાકની અંદર આરોપી સગીરને જામીન મળી જાય છે અને તેને શિક્ષાત્મક શરત એવી છે કે તેણે 300 શબ્દોમાં નિબંધ લખવાનો છે અકસ્માતની ઉપર અને પોલીસ સાથે રહીને અમુક દિવસો સોશિયલ વર્ક કરવાનું છે। આ વાત જ્યારે સોશિયલ મીડિયામાં આવે છે ત્યારે જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ ઉપર ટીકાઓનો વરસાદ થાય છે અને સોશિયલ મીડિયામાં આક્રોશ ફાટી નીકળે છે। કારણ કે જે 2 યુવક અને યુવતી જે મરણ ગયા છે તેમના પ્રત્યે કોઈ સંવેદના બતાવવામાં નથી આવી, રાખવામાં નથી આવી અને આરોપી યુવક જે છે, આરોપી સગીર છે, તે શ્રીમંત બાપનો દીકરો હોવાના કારણે તેની સાથે આટલું સુવાળું વર્તન કરાયું છે એવી લોકોમાં માન્યતા ઘર કરી ગઈ અને આક્રોશ ફાટી નીકળ્યો। આ ચર્ચાસ્પદ બનાવની અંદર એક તરફ પોલીસ ઉપર માછલા ધોવાઈ રહ્યા હતા કે આરોપીને બચાવવામાં આવી રહ્યો છે, પરંતુ બીજી તરફ એક એવી ઘટના બની રહી હતી જેની ખુદ પોલીસને પણ ખબર નહોતી કે આ પ્રકારનો ખેલ પડદા પાછળ રમાઈ રહ્યો છે। આપણે ફિલ્મોમાં જોયું છે કે એક માલદાર પિતા પોતાના કુસંગતે અને વઠ્ઠેલ દીકરાને બચાવવા માટે પોતાની તિજોરી ખુલ્લી મૂકી દે છે અને બધું જ ખરીદવા માટે તૈયાર થઈ જાય છે, પરંતુ આ વાસ્તવિકતા આ કિસ્સામાં બની છે। પુણે પોલીસ હરકતમાં આવે છે અને પુણાની એક સરકારી દવાખાનાના 2 ડોક્ટરોને દબોચી લેવામાં આવે છે। આરોપ છે કે આ બંને ફોરેન્સિક વિભાગના ડોક્ટરો હોય, જેમાં એકનું નામ છે અશોક તાવડે અને બીજું નામ છે શ્રીહરિ। આ બંને ડોક્ટરોને પોલીસ દબોચી લે છે અને એમની ઉપર આરોપ છે બંને ડોક્ટરો ઉપર કે જે આરોપી છે વેદાંત અગ્રવાલ, એના જે બ્લડના સેમ્પલ લેવામાં આવ્યા હતા ચેક કરવા માટે કે એમાં દારૂ છે કે નહીં, આલ્કોહોલનું પ્રમાણ છે કે નહીં, એ પુરાવા અને એ બ્લડ સેમ્પલ એમણે ચેન્જ કરી નાખ્યા છે અને કોઈ ભળતા જ વ્યક્તિના બ્લડની બોટલ ઉપર વેદાંત અગ્રવાલ નામ લખીને તેમણે ચેક કરવા માટે મોકલી આપી હતી। પરંતુ સદનસીબે પોલીસ પાસે બીજા પણ આ આરોપી યુવકના બ્લડ સેમ્પલ હતા જે તેમણે DNA ટેસ્ટ માટે મોકલવામાં આવેલા। જ્યારે આ રિપોર્ટ આવે છે ત્યારે બંને બ્લડ સેમ્પલના DNA જ મેચ થતા નથી, જેથી ભાંડો ફૂટી જાય છે અને પોલીસ આ બંને ડૉક્ટરોને ઝડપી લે છે। એવું કહેવાય છે કે વેદાંત અગ્રવાલના પિતા આ બંને ડૉક્ટરોના કોન્ટેક્ટમાં હતા અને તેમણે આ સમગ્ર ગેમ બનાવી હતી, પરંતુ હવે એનો ભાંડો ફૂટી ગયો છે અને બંને ડૉક્ટરો જેલના સળિયા પાછળ લાંબો સમય કાઢશે
જો એમની પર આરોપો સિદ્ધ થઈ ગયા તો. મેં અગાઉ પણ કહ્યું છે અને ફરી એક વખત કહું છું કે ડૉક્ટર પણ એક માણસ છે, એ કોઈ દેવ નથી કે એ કોઈ સામાન્ય માણસથી ઉપર નથી. એની અંદર પણ લાલચ, લાલસા અને બધા જ પ્રકારના દુર્ગુણો હોઈ શકે છે, જે એક સામાન્ય માણસ તમારા અંદર ને મારા અંદર હોઈ શકે, જે પ્રકારનો હોઈ શકે. એટલે એમને કોઈ વિશેષ દરજ્જો આપવાની જરૂર નથી. તેમનું કામ અલગ પ્રકારનું છે, પરંતુ તેમને એ સ્તરે ન મૂકી શકાય કે તે ભૂલ ન કરી શકે, કે તે ખોટું ન કરી શકે. એટલે હું તમને ફરી વાર કહું છું કે કોઈ પણ ડૉક્ટર ઉપર આંખો મીચીને ભરોસો કરતા પહેલાં 100 વખત વિચાર કરજો, કારણ કે એ પણ આપણે જે માણસ જ છે, એની અંદર પણ લાલચ જાગી શકે છે પૈસાની, અને એ પણ ખોટું કરી શકે છે. તો આ વાત અત્યાર સુધીની છે. ફરી મળીશું એક નવા વિડીયો.